નમસ્કાર, ગુજરાત 18 લાઈવમાં આપનું સ્વાગત છે। સિંગલ યુઝ પ્લાસ્ટિક બેનને પગલે ડભોઈ નગરપાલિકા દ્વારા નગરમાં સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું। આપને જણાવી દઉં કે ગાયત્રી કૃપા સોસાયટીમાં આવેલ એક ગોડાઉનમાંથી મોટો જથ્થો ચા માટે વપરાતા પેપર કપનો મળી આવ્યો છે। નગરપાલિકા દ્વારા ગોડાઉન માલિક સામે દંડનીય કાર્યવાહી હાથ ધરાઈ છે। ડભોઈ નગરપાલિકા દ્વારા 1 ઓગસ્ટથી નગરમાં સિંગલ યુઝ પ્લાસ્ટિક અને પેપર કપ પર બેન લગાવવામાં આવ્યો છે અને નગરમાં જો કોઈ આ સિંગલ યુઝ પ્લાસ્ટિક વેપારી આપતો ઝડપાશે તો કડક દંડનીય કાર્યવાહી કરવામાં આવે તેવી સૂચના અપાઈ છે। જે અનુસંધાને ડભોઈ નગરપાલિકાની જુદી જુદી ટીમો નગરમાં ચેકિંગ કરી રહી છે। નગરના કોટ વિસ્તાર બહાર આવેલ ગાયત્રી કૃપા સોસાયટીમાં એક ગોડાઉનમાંથી ચાના પેપર કપ સહિત સિંગલ યુઝ પ્લાસ્ટિકનો જથ્થો મળી આવ્યો। પાલિકા દ્વારા તમામ જથ્થો બરામદ કરી ગોડાઉન માલિક સામે દંડનીય કાર્યવાહી હાથ ધરાઈ છે। ગુજરાત સરકાર શ્રીના જાહેરનામા મુજબ સિંગલ યુઝ પ્લાસ્ટિક પર પ્રતિબંધિત જાહેર કરેલ છે, છતાંય ડભોઈ ગામની અંદર અમુક વેપારીઓ સિંગલ યુઝનો પ્લાસ્ટિક, થર્મોકોલ જે પેન છે એની આઇટમ છે, પાણીના ગ્લાસ છે, બીજી જે પ્રતિબંધિત જે આઇટમો છે એનો યુઝ કરતા માલુમ પડેલ છે અને વેપારીઓ સાથે આ બાબતે વારંવાર ચીફ ઓફિસર શ્રી ને નગરપાલિકાના પ્રમુખશ્રીએ મિટિંગો કરીને સૂચનો આપેલ છે, છતાંય આ પ્રતિબંધિત વસ્તુઓનો વેપાર મોટા પાયે ડભોઈમાં થઈ રહ્યો છે। જેના ભાગરૂપે આજરોજ ગાયત્રી કોમ્પ્લેક્સની બાજુમાં આવેલ ગોડાઉન જિજ્ઞેશભાઈ પંચાલ જેઓનું ત્યાં અમે લોકો આવેલ છે અમારી ટીમ સાથે અને જે પ્રતિબંધિત છે વસ્તુનો જપ્તી કરેલ છે અને એનો દંડ પણ વસૂલવામાં આવશે। ત્યારબાદ નિયમ મુજબ જે પણ સીલિંગ કરવાની કાર્યવાહી હશે તે કરવામાં આવશે। તેમજ ડભોઈ શહેરની જનતાને અને વેપારીઓને આ તબક્કે ફરી એકવાર મીડિયા મારફતે અમે જણાવીએ છીએ કે આવી જે પ્રતિબંધિત વસ્તુઓ છે એનો ઉપયોગ તાત્કાલિક બંધ કરી દે, કારણ કે એને પર્યાવરણને નુકસાન છે અને માનવ જાત પર પણ આ નુકસાન કરતા છે। જેથી આ પ્રતિબંધિત વસ્તુઓનો નાશ કરે પોતે જ તેવી નગરપાલિકા દ્વારા અપીલ કરવામાં આવે છે।